જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને કેમ છો બધા? બધા મજામાં જ છો? હું પણ મજામાં જ છું. ને આપણે જો દીવમાં છીએ ટાણે. દીવમાં બીજો દી થઈ ગયો છે ને તરુણભાઈનો બર્થડે છે ને સાંજે સેલિબ્રેટ કર્યો હતો. 12 ને 5 થઈને સેલિબ્રેટ કર્યો ને બહુ મજા આવી દીવમાં. પણ રોકાવાનું પણ બહુ મસ્ત છે ને પાછળનું તમે લોકેશન જોઈ શકો છો. અહીંયા રેસ્ટોરન્ટ છે અંદર ને આપણે આ શું કે આપણે દરિયામાં જે છે ને એ છે ને અહીંયા રેસ્ટોરન્ટ છે ને હુડકા પડ્યા છે. અહીંયા આપણે ગાડીઓ પડી છે ને આ પુલ છે આવવાનું છે ને લોકેશન તમે જોઈ શકો છો, બહુ મસ્તનું છે. ને ચાલો જો તમે આ વિડીયો હવે તમે જોજો. હજી આ બીજો દિવસ થઈ ગયો છે ને કઈ જગ્યાએ જાઓ એ પણ તમને મજા કરાવશું. ને ચાલો જોવો અને મજા કરો. લાઈક ન કરો લાઈક કરી દો, શેર ન કરો શેર કરી દો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ને ચાલો જોવો અને મજા કરો. ચાલો અમે કમ્પ્લીટ થઈ ગયા છીએ, તૈયાર થઈ ગયા છે. જો પીયુબેન પણ, વાહ પીયુબેન વાહ. હે પીયુબેન મજા આવી? હે ના એ જો કબૂતર ના આ છે શોપ. આમાં જોવા જરીક જોવા આવ્યા છીએ, જોઈ લઈએ અમે તરુણભાઈ. આમ ત્યાં માટા મારીએ છીએ અમે ને પીયુબેન છે મારા ભેગા. ને હોટલ ગાડી ઓલી બાજુ રાખી છે ને નજર મારીએ છીએ કેવું નવું છે એ જોવા માટે. ને ચાલો હવે બીજી જગ્યાએ જવાનું છે, પછી તમને બતાવું. 20 minutes later. ચાલો જો કુકરીમાં જાય છે. કુકરીમાં કુકરી હે કે ફુકરી હે? હા ને જાઓ જો બધા જવા માંડ્યા છે અંદર જોવા. ને અમે પણ ટિકિટ લઈ લીધી છે ને જોવા. વાહ કઈ ઘટે નહીં. બોટમાં જઈએ છીએ હવે ને ચાલો હવે ધીમે ધીમે જઈએ ને જોવા. કા પીવડો ચાલો હવે જાય ધીમે ધીમે જોઈએ. ચાલો જો અંદર આવી ગયા. આપણે 100 રૂપિયા ટિકિટ છે ને નાના છોકરાની 50. ને ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે અમારે અહીંયા ને મજા આવે છે. કા મેડમ મજા આવે છે? હે એ બોટમાં આપણે આવ્યો ને એવું લાગે છે. કા થોડીક વધારે હાલે તો મજા આવે કે ન હાલે? ધીમે ધીમે હલે પણ છે, ધીમે ધીમે હલે છે. ને એમાં પીયુબેન આ રૂમાલ ચાવે છે. જો રહી પીયુબેન, હે જો આ ફોટા પાડે છે અહીંયા જો. ચાલો જો ધીમે ધીમે નવું બતાવશું. જુઓ ચાલો જો અંદર જાય છે એન્ટ્રીમાં ને કેવું છે તમને બતાવીશ. વાયરિંગ ને જોરદાર. तो एसी बेसी गाड़ी बस राइफल हाँ वो छोटा छोटा आएगा, ठंडा छोटी आएगी गोल वाली जो है ना। एसी आप बताइए ना घूंगा एसी राइफल है बाहर से देखा तो एसी हाँ जो छोटी 3 वोल्ट की गोल लाइट नहीं है, आई थी ऐसा है। वो 4 आएगी वो। हाँ हाँ उसके अंदर जो घटे नहीं भाई, घटे नहीं. અહીંયા જો કેબિન બેબિન ને બોટમાં કેટલા આવે. હાલો આગળ આવતા રહ્યો. વાહ રે વાહ. હાલો જય શ્રી કૃષ્ણ બધાને. હાલો અંદર આવી જાવ છું. આગળ પોરબંદર ઊભી રહે હો, પછી રાજકોટ, પછી જુનાગઢ. હાલો આગળ આગળ આગળ. જેતલ સરાય ઊભી રહે. હા વાહ રે વાહ. बाहर तो फुल गर्मी होगी. ફોટો પડો એમ તો હાલતું જોઈએ નોર્મલી. માં કેવડી હલતી અરે એમ નહીં પણ ઓન જાતી હોય ને ત્યારે નો કઈ સાઈટલી હલે છે આપણે ઉપર કાઈ દે. અહીંયા જો અહીંયા મીટિંગ, અહીંયા મીટિંગ. અમે આઈલા તોય અહીંયા જો અહીંયા
બે બેઠા છે એવી રીતે પ્લાન આખો સમજાવતા કેવી રીતે હું છે એ બધું એમ કે એવી રીતે હાલતું હોય. હાલો હાલો સારું થયું જોવા આવ્યા નકર આ કીધી તો માઉક ભૂલભુલૈયા જેવું છે કે એટલા ચાલુ થઈ ગયું છે આગળ પૂગી જાવ હો. આર્મી વાળાની છે ને એટલે આની અંદર ઓલું ન હોય રેવાનું ને ઓછું હોય નકર કે આ અંદર જેટલા અહીંયા આવવા દે ને જવાનું છે કે ખબર નથી બધી આમાં બીજું બધું વાયરિંગ જો મિલિટરી ની એ તો આર્મી વાળાની કાંઈ ઘટે નહીં ભાઈ મજા આવે જૂનું એસી સપ્લાય होता है कि आमतौर पर કાચ એટલે રાખ્યા આપણે જોઈ શકીએ ખાલી બસ. ચાલો જો કેવું છે મસ્ત ને. સોનેકા અહીંયા મેડિકલ કેવું છે મેડિકલ રૂમ છે જો એમાં સારવાર થાય મજા નો આવે તાવ આવતો હોય એના માટે ધોરું થવું હોય એ ન હોય આમાં ધોરું થવાનું ન હોય એટલે દિપેશ બતાવી દીધી ને હરખી હા હરખી બધી હા વાંધો. કઈ રીતે ઓપરેટ કરવું એ બધું હા બસ થઈ ગયું સર કેમ ઓન થાય થઈ ગયું હલે હાલો ચાલો અહીંથી બહાર નીકળીએ હવે. ચાલો જો ઉપર સીડી ચડીને આવ્યા છે ને ઉપર પણ આવું જો લોકેશન હેલિપેડિંગ છે ને અહીંયા તારું ફોટા પાડે છે. હા મધુ મેડમ જો વયા ગયા આગળ 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 જોઈ લઈએ પછી કે આમ છે ને તેમ છે જો કા પીયું કેવી મજા આવે છે ઉપર હા નીચે બહુ મજા આવી નીચે નવું નવું હતું ને જો ડાગલા જેવું એટલે પાછું આગળ જોઈ આવે કે બધ જવાનું હોય એ બાજુ એટલે હા ને ચાલો જો ને મજા કરીએ જોઈએ પહેલાં પછી તમને બતાવશું. ચાલો જો ત્રીજા માળે આવી ગયા છીએ આપણે ને બધું અહીંયા જો જોવાનું છે. અહીંયા દૂરબીન દૂરબીન લાગે છે કંઈક પણ આમાં તો ક્યાં ચાપ બાબુ લાઇટું લાગે લાઇટ. હાલો અંદર જઈએ. हमें बोले थे एक बार कभी आओ कोलाबा बनाते हैं मुंबई से હા સમુદ્ર કે લોકો અહીં ફોટો પાડો અહીંયા જો હાંકવાનું ને બધું અહીંયા છે. હાઈમાં જો હાઈ ગેરમાં જો અહીંયા બેહીને તરુણભાઈ હલાવતા હોય એવું કંઈક વિચાર કરતા હોય કા તરુણભાઈ કે નહીં નાહીથી જો દેખાય આમ બધું બારોબાર ક્યાં કેવી રીતે હાલે. હવે ઉપર આવી ગયા ને આપણે વધારે અધર એટલે ભલે ફોન આવ્યો હતો ઉપાડતી નહીં ખોટી. હા રિંગ ના વાગે ને ફોન ચાલુ છે ફોન ચાલુ એ લો ઉપર છે વાયરિંગ આ એ ઉપર છે ગાડી જો આવી રીતે અહીં બેઠી બેઠીને જોવાનું હોય કે કેવી રીતે ગાડી જાય છે કા જહાજ. આમાં એક ચાલો. આમાં વાયલી બાજુ સાઈડ ના દેખાય સાઈડ અરીસા નથી જો તે હાલે એમાં શું હોય પડી જાય સાઈડમાં સાઈડ અરીસા શું કરવા આપણે સાઈડ અરીસા આગળ પાછળ તો હાલે ને. ગાડી નીકળે ફટકાઈ જાય હા એ ચાપુ જો કેટલી બધી છે ઓલી બાજુ કેટલી બધી. ચાલો ફોટોગ્રાફી હાલે છે મારે જો. ચાલો જો અહીંયા એકડા બગડા ન આવડતા હોય તો 1 2 3 4 5 6 7 એમ છે. શું વાત છે હા અને એકલા આવડી ગયા હા અહીંથી બહાર નીકળવાનું છે. અરે ભાઈ ફરગાવ હા લાઇટ કરે હરખી લાઇટ દેખાડ હરખી લાઇટ કરવાની ક્યાંય બસ જવાની લાઇટ હરખી કરવાની ફૂલ જામી ગયા બોલ જામી જ જાય ને હવે તો. હા ચાલો હવે બહાર નીકળી ગયા છીએ ધીમે ધીમે. મસ્તનું છે કંઈ ઘટે નહીં. તમે આવો દીવ તો તમે આવજો એકવાર જોરદાર કંઈ ઘટે નહીં. પછી અહીંથી સીડી ઉતરવાની બોટ પણ છે જો. ને ઓલી બાજુ તૈયાર થાય છે જવા માટે બેટી બેટી નાખે કમ્પ્લીટ કરી
નીચે ઉતરવાનું હા ઉતરવાનું નીચે ઉતરવું જોઈએ ને આપણે થોડા હાથે એવું છે હાલો ધીમે ધીમે જાય નીચે હવે ને બહાર જાય ને પછી તમને ડાયરેક્ટ બતાવ્યું ચાલો 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 આવી ગયા છે ગંગેશ્વર મહાદેવ મંદિર જે દરિયાકાંઠે દીવમાં આવેલું છે જુઓ નજારો અહીંયા બધા દર્શન કરવા જાય અંદર નીચે ચાલો નીચે જાય પછી તમને બતાવીએ હાલો જો લાઈનમાં ઊભા રહી ગયા છે દર્શન કરવા ચાલો જો દર્શન બર્શન કરી લીધા છે અમે પણ અહીં બધા બે ગયા દર્શન કરીને જો વાહ રે વાહ ચાલો જો ઓલા મેચ આવી ગયા છે મસ્ત જોરદાર બધા અહીંયા બેસી ગયા નીચે ચણુભાઈ લઈ જાય અમે પણ જો વેફર લીધી છે બેઠા બેઠા ખાવું ને આપણે બીચનો નજારો લેવું ચાલો જો મારો સીન બતાવી દઉં છું આવી રીતે થોડોક આવશે કેમ કે મોબાઈલ ઊંધા હાથમાં પકડ્યો છે એટલે ને ચાલો જો અહીં બધા બેસી ગયા દરિયાની મોજ લ્યો છો ભાઈ તમે તો પૂરેપૂરી હે તો ઉડાડમાં ધૂળ તો ઉડાડમાં ચાલો હવે પેલા બે ગયા જમવું નીચે થોડાક પછી મજા આવશે ચાલો જો અહીં બેઠા ને તણા વાગી ગયા છે કેટલા 4:31 થઈ ગયા છે ને હવે ગાડી કમ્પ્લીટ કરી લીધી છે આપણે ને અહીંથી ડાયરેક્ટ જવાનું છે જુનાગઢ બાજુ એટલે તમને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા અને ચાલો જોતા રહો મજા કરતા રહો